ભક્ત ગોરા કુંભાર. ગોરાના હાથે ખાલી એક પથ્થર જ નહીં મુકાય, આખી દિવાલ ગોરાના હાથે ચણાશે અને એ દિવાલમાં ગોરો પણ ચણાશે. કૃષ્ણને જોવા છે ને એણે, હું એને હંમેશ માટે વૈકુંઠ પહોંચાડી દઈશ. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા, લાગે છે સુરો આપણી બધી વાત સાંભળી ગયો છે. તો મારી સામે શું જોયા કરે છે? પહોંચ એની પાછળ. જી જી પૂજારી બાપા. હું સાંભળ્યું તે? બોલ, હું સાંભળ્યું તે? ઈ કે તમે ગોરાના દિવાલમાં ચણાવી દેશો. આ વાત કોઈને કહેવાની નથી. હું નત કહેવાનું કોઈને, ભગલા કાકા. શેની વાત કરો છો? એ તો પેલા જીવન કાકાની ભેંસ પાછી ભાગી ગઈ ને. લે, ફરી ભાગી ગઈ? હા, એને જ હોદવા નીકળ્યો છું. શુરા બેટા, આ વાત કોઈને કહેવાની નથી. સુરા, શું થયું? તો આટલું બધું ડરેલું કામ છે? તને આટલું બધું પરસેવું કામ વળ્યો છે? શું થયું? બોલ તો કાન. ક્યાં ગયો તો તું? ક્યાંય નહીં. મને આચું કહેજે, તો ક્યાં ગયો તો? તને બાપાનો હમ. હે ગોરા, હાલ પૂજારી બાપા તને બોલાવે છે. શું કામ છે? હવે એમને તારું કઈ ખાસ કામ હશે. હાલ. હાલો. હા. જીવન કાકાની ભેંસ મળી. ગઈ વખતે એમની ભેંસ તળાવ પાસેથી મળી હતી. જય શ્રી કૃષ્ણ પૂજારી બાપા. શું કામ છે? કેશવને મારી હારે રમવું છે. એ તારું મોઢું પણ જોવા નથી માંગતો. પણ તું ચિંતા નહીં કર બેટા, હું કેશવને સમજાવીશ કે તારી સાથે વાત કરે. તો મને આયા શું કામ બોલાવ્યો છે? બેટા, મારે તારું માપ લેવું છે. શેનું માપ? બેટા, તારા માટે નવા કપડાં સીવડાવવાના છે ને, એનું માપ. નવા કપડાં શેના માટે? કોઈના લગન છે? અરે બેટા, લગન નથી કોઈના. રાજ દરબારની પાછળ નવું કૃષ્ણ મંદિર બનવાનું છે ને, એની માટે તું પહેલો પથ્થર મૂકવાનો છે ને, તો તારે પૂજા કરવી પડશે ને. તો એની માટે નવા કપડાં તો પહેરવા જ પડશે. તો નવા કપડાં સામે મારે શું આપવાનું? કઈ નહીં. પણ બાપા કહે છે કે કોઈની પાસેથી કઈ એમને ન લેવાય. એમ? સમય આવશે, માંગી લઈશ. હારું. પગલા, જી પૂજારી બાપા. માપ લે. હાય. હાલ ગોરા, માપ લઈએ. અરે ગોરા, હખણો ઉભો રે, માપ લેવા દે મને. હખણો ઉભો રે.
અરે હું થાય છે? પણ મને ગલગલિયા થાય છે. અરે ગોરા, માપ નહીં લેવા દઉં. પૂજારી બાપા આની જોડે કામ લેવું એટલે માથાનો દુખાવો છે. બેટા ગોરા, નવા કપડાં પહેરવા છે ને, હા તો ચાલ હું તારું માપ લઈ લઉં. પૂજારી બાપા, પૂજા તમે જ કરવાના છો ને? હા બેટા. તો તમારે પણ નવા કપડાં પહેરવા જ પડશે ને? હા બેટા. તો હાલો હું તમારું માપ લઉં. અરે બેટા, તને માપ લેતા ના આવડે. મેં દરજી કાકાને માપ લેતા જોયા છે. હા. હાલો હું તમારું માપ લઈ લઉં. અરે અરે શું કરે છે તું તું ગોરા? અરે પણ તું હસે છે કેમ? પણ આ તમારું પેટ માથા જેવું છે. લો. ચાલો હવે ગળાનું માપ લઈએ. અરે શું કરે છે? એ ગોરા, મારી ધોતી છોડ કહું છું. છોડ મારી ધોતી છોડ. સુરા, તું પૂજારી બાપાને ઘેર કેમ ગયો તો? એ મારા હાથુ નવા કપડાં સીવડાવવાના છે. હું એનું માપ દેવા ગયો તો. ગોરા, તને તો કઈ સમજ જ નથી પડતી. તું તો ન તો તને બાપાના હમ આપ્યા હતા તોય તું હજી સાચી વાત બોલો. જસ બોલલા, હું વાત છે? રાજમહેલની પાછળના વાડામાં જે મંદિર ચણાવવાનું છે ને, એની હારે તું પણ ચણાઈ જઈશ. તને કોને કીધું? પૂજારી બાપા ને ભગલા કાકા આવી વાત કરતા હતા, મેં સાંભળ્યું. ગોરા, તું હસે છે કા? તું આટે હસવા જેવી કરે છે સુરા. પગલા કાકાએ તને મૂર્ખ બનાવ્યો. જીવન કાકાની ભેંસ ભાગી નત. હમણાં જીવન કાકાની ભેંસને જય શ્રી કૃષ્ણ કહીને આવ્યો. પગલા કાકાએ તારી હારે રમૂજ કરી છે કે એ મને દિવાલમાં ચણાવવાના છે ને તે એ વાત માની દીધી એટલે તું મૂર્ખ બન્યો. હું મૂર્ખ નથી બન્યો. મેં મારા હગાકાને સાંભળ્યું એ લોકો તને દિવાલમાં ચણાઈ દેશે. મારે તો દિવાલ ચણવા માટે પથ્થર મૂકવાનો છે ને હું દિવાલમાં હું કેમ ચણાવ? હું સાચું કહું છું, ભગલા કાકાએ તારી હારે રમૂજ કરી છે. ગોરાની વાત સાચી છે. હા, આ વાત કોઈને કહેતો પણ નહીં. ગોરાની વાત સાચી છે. હું સુરા હારે રમૂજ જ કરતો હતો. એમ જોતો હતો કે તું કેટલો બહાદુર છે, પણ આ તો ડરપોક નીકળ્યો અને ઉપરથી મૂર્ખ હે બન્યો. હું મૂર્ખ જ બન્યો. ગોરા, તારે મારી વાત માનવી હોય તો માન, નહીં તો મારે હું. હવે હું આ વાત કોઈને નહીં કહું. સુરા, આ વાત કોઈને કહેતો પણ નહીં. સમજો? જેમ દિવાલની નીચે જમીન દબાઈ જાય છે ને, એમ તારા મનમાં વાતને દબાઈ દેશે. નહીતર ગોરાને બદલે પહેલા દિવાલમાં તને ચણી નાખીશ. સમજો? બાપા, આજે દાળ ખાવાની બહુ મજા આવી નહીં? હા બેટા. બાપા, જય બાપા મને પૂજામાં પહેરવા માટે નવા કપડાં સીવડાવી આપવાના છે.
એમને મારું માપી લીધું. એ બહુ સારા છે. તો તે એમને એના બદલે હું આપ્યું? અત્યારે તો કંઈ ન થાય પો, પણ એમને કીધું છે કે સમય આવશે તો એ માગી લેશે. ગોરા બેટા, જો કોઈનું છે ને મફતનું નહીં લેવાનું હો. જો ઈ ન માંગે તો તું એમને દીવડા દઈ આવજે. હા, સારું. બાપા, તમે નવા કૃષ્ણ મંદિરમાં ભજન ગાવા આવશો ને? હા બેટા. બાપા, જે ભજન ન ગાય એને કૃષ્ણ ન મળે? આવું ન હોય ગોરા. કૃષ્ણ છે ને કાંઈ કરવાથી ન મળે, એ તો આપણી પાસે હોય જ. બાપા, પેલા ચોરાવાળા રાજાજીને મંદિરમાં બોલાવવાના. ગોરા બેટા, એ ચોરાવાળા રાજાજીની વાત છે ને તારે હવે કોઈને નહીં કરવાની હો. શું કામ? બેટા, એ રાજા છે ને રાજાને છે ને 10 મન ઘણાય હોય. હવે તું કોઈને એમની વાત કરે અને કોઈ એમને નુકસાન પહોંચાડે તો, અને તારા લીધે એ બિચારા રાજાજીને કોઈ તકલીફ પડે, એ ગમે તને બેટા? એવું કોઈ દી ન ગમે. હવેથી હું રાજાજીની વાત કોઈને નહીં કહું. લે લે લે, એકદમ મારો ડાયો ડાયો દીકરો છે. હે હાલો બેટા, હવે છે ને ગટી કરી જાવ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાપા, આજે કેવું થયું ખબર છે? કેવું? પગલા કાકાએ છોરાને મૂરખ બનાવી દીધું. એમ? કેમનો મૂરખ બનાવ્યો? પગલા કાકાને પૂજાઈ બાપા રમૂજ કરતા હતા કે એ મને કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણી દે હે, અને સુરા આ વાતને સાચી માનીને મૂરખ બની ગયો. આવું થઈ શકે બાપા? કોઈ મને દિવાલમાં ચણી શકે? સુરા આ વાતને સાચી માનીને મૂરખ બની ગયો. આવું થતું હશે બાપા? કોઈ મને દિવાલમાં ચણી શકે? જ્યાં ભક્તિની દિવાલ ચણાય છે ત્યાં અહંકારની દિવાલ આપોઆપ તૂટી જાય છે. ભક્ત માટીની દિવાલમાં નહીં, ભગવાનના હૃદયમાં ચણાય છે. એટલે તને શું લાગે છે, એ લોકો તને દિવાલમાં ચણશે કે નહીં? ના, એ રમૂજ કરતા હતા. પણ એ લોકો રમૂજ ના કરતા હોય તો? સાચેમાં તને દિવાલમાં ચણી દેવાના હોય તો? ગોરા, તું નવા કૃષ્ણ મંદિરના બાંધકામ માટે ના પાડી દે. જૂના કૃષ્ણ મંદિરે મને કોઈ જવા નથી દેતું, ને હું નવા કૃષ્ણ મંદિરના બાંધકામની ના પાડી દઉં તો હું કૃષ્ણને મળીશ કેવી રીતે? પણ હું તો તું દિવાલમાં ચણાઈ ના જાય એટલા માટે ના પાડું છું. મારે કૃષ્ણને જોવા છે. ભલે હું દિવાલમાં જણાઈ જાઉં, મારે કૃષ્ણને જોવા છે. મંદિરમાં કૃષ્ણની મૂર્તિ આવશે તો હું દિવાલમાંથી જોઈશ કૃષ્ણને. પણ હું તો એની પહેલા જ કૃષ્ણને મળી લઈશ. પૂજારી બાપા મને દિવાલમાં ચડશે ને એટલે હું કૃષ્ણને સાથ પાડીશ. એટલે કૃષ્ણ મને બચાવવા આવશે અને ત્યારે જ હું મળી લઈશ કૃષ્ણને. પછી ભલે ચડી નાખતા દિવાલમાં. ભક્તિનું ચણતર થશે એટલે અહંકારની દિવાલ તૂટશે. અધર્મ સામે ધર્મની જીત થશે. પગલા કાકા અને પૂજારી બાપા રમૂજ કરતા હતા કે એ મને કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણી દે હે, અને સુરા આ વાતને સાચી માનીને મૂરખ બની ગયો. આવું થઈ શકે બાપા? કોઈ મને દિવાલમાં ચણી શકે? નશ્વર મારો દેહ કાન્હા, તું છે નો પ્રાણ, તું છે એનો પ્રાણ. એને વાલું
હોય શું બીજું જેને વાલો કાન બાપા આ શું કરો છો? બનાવેલા કોડિયાને પાણીમાં કા નાખો? જે મેં સુધા અંધેર મહેનત પાણીમાં ગઈ. સાથે કીધો એવો ચાહું સાથ મારા તારણહાર મારા તારણહાર. ભગત આ શું કરો છો? માટી વગર જ માટી ખૂંદી રહ્યા છો. રમતા રમતા બાળ અતારો જોજે પડે ના રાખું છું વિશ્વાસ ભૂલું હું સઘળું ના ભૂલાશે શ્રી હરિ તારો નામ ભગત શ્રી હરિ તારો શું થયું છે તમને? આ ચાકડો ફેરવી રહ્યા છો પણ માટી તો ચડાવી નથી ચાકડા પર. સાથે કીધો એવો ચાહું સાથ મારા તારણહાર. શું થયું છે ભગત? કાંક તો કયો મને. ગોરાને જોતો આવું દેવી એ ક્યારનો છે ને પેલા પથ્થર પર હરે કૃષ્ણ લખવા ગયો છે. હું આવું છું. જોતા જ ના આવતા એને હારે લેતા પણ આવજો. આ તે કેવી લત લાગી છે કૃષ્ણના નામની. કોટ પર કૃષ્ણનું નામ હતું તઈ લગી તો ઠીક હતું પણ આટલા બધા પથરા પર કૃષ્ણનું નામ ક્યારે લખી શકશે? ભલે ભગતના મનમાં કાંક તો છે જે મને નત કહી રહ્યા. બાકી ભગત આમ કામ અધૂરું મૂકીને તો ક્યારેય નથી ગયા. સુરા બેટા બાપા હેની ચિંતામાં છે તને કઈ ખબર છે? મને કઈ નથી ખબર અને મારે કઈ કહી ને હું રખાઈ નથી બનવું. બેટા ગોરા, આજે તે મને કહ્યું કેમ નહીં કે હું મોટા ડોળા કેમ કાઢું છું? કારણ કે તમે આજે મને ડોળા નથી કાઢ્યા. તમે થોડા હારા થઈ ગયા છો. મેં સકરી કાકી અને માથા કાકાને કીધું કે તમે હારા થઈ ગયા છો ને મેં એવું પણ કીધું કે તમે મારા માટે નવા કપડાં સીવડાવવાના છો. હે, મેં બાપાને એ કીધું. તો બાપુને તે એ ના કીધું કે હું તને મંદિરની દિવાલોમાં ચણાવી નાખવાનો છું? અરે બેટા, હું તો માનતો હતો કે તું બહુ હિંમત વાળો છે પણ તું તો બહુ ડરપોક નીકળ્યો. બેટા, કૃષ્ણ ભક્ત છે ને આવી રીતે ડરે નહીં ક્યારે. કૃષ્ણ પર શ્રદ્ધા હોય ને તો કૃષ્ણ તારણહાર બને. સાચા કૃષ્ણ ભક્ત આવી નાની નાની વાતોથી કદાપી ડરે નહીં. ગોરા, બાપા અરે પરમા તું અહીંયા? સારું થયું પરમા કે તું અહીંયા આવી ગયો.
પરમા, હું ગોરાના મનમાં રહેલા ડરને માપી રહ્યો હતો. એને સમજાવ કે કૃષ્ણ છે ત્યાં કોઈ તકલીફ નથી, એનામાં શ્રદ્ધાની ઉણપ છે. એને સમજાવ કે કૃષ્ણ પાસે પહોંચવું હોય ને તો એનામાં વિશ્વાસ મૂકવો પડે. તમારી વાત સાચી છે પૂજારી બાપા. ઘડીક તો હું ડરી ગયો હતો, પણ પછી મને થયું કે હું નકામો ડરતો હતો. અરે પણ તું મારાથી શેના માટે ડરી ગયો? કઈ નહીં. ગોરા, બેટા બપોરે જમવા આવી જાય ઘીરે. હા. ઉભો રે પરમા. પરમા, ક્યાંક તને એમ તો નથી લાગતું ને કે હું ગોરાને કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણાવી નાખીશ? અસત્ય મારા કાનને પચતું નથી. મારે સત્ય સાંભળવું છે. મનમાં શંકા છે પૂજારી બાપા. ગુરુ એમ કહેતો હતો કે એને દિવાલમાં ચણાઈ દેશે એટલે તારા મનમાં શંકા જન્મી? ચિંતા જન્મી પૂજારી બાપા. શંકા અને ચિંતા વચ્ચેનું અંતર પારખતા મને આવડે છે પરમા. શંકાનું બીજ વિશ્વાસના વૃક્ષને ઉધઈની જેમ કોરી ખાય છે. અરે પરમા, તારે માટીનો વ્યાપાર છે અને મારે મોહનની માયા. હું શું કામ તારી સાથે દુશ્મનાવટ કરું? જો પરમા, ગોરાને કૃષ્ણ પ્રત્યેની તડપ જોઈને મેં મંદિર બનાવવાની વાત કરી અને એટલે જ તો સતત હું અહીંયા હાજર રહું છું, જેથી ગોરાને કોઈ તકલીફ ના પડે. પરમા, જ્યાં કૃષ્ણનું મંદિર બનતું હોય ને ત્યાં મનમાં શંકા જન્મે ને તો એ મંદિરમાં ભક્તિ નહીં, ભ્રમ ઊભો થાય છે. પરમા, શંકા એ ચાકડા પર ઘડાતા માટલામાં આવી ગયેલા કાકરા સમાન છે. તને મારા ઉપર શંકા થઈ. મારી ઉપર શંકા કરવી એટલે મારા કૃષ્ણ પર શંકા કરવી. બેટા ગોરા, અહીં આવો. હા, જા બેટા. હા, જા. પરમા, શંકાનું સમાધાન ત્યારે જ થાય છે કે શંકા જન્મી હોય એનાથી મુક્તિ મેળવી લેવી જોઈએ. પરમા, શંકાના પથ્થર પર મંદિરનું ચણતર ન થાય એટલે હવે કૃષ્ણ મંદિરનું બાંધકામ નહીં થાય. મજાકને મોટું રૂપ આપી દેવાયું એ વાત મારા અંતરમાં ઊંડે સુધી મને બહુ તકલીફ આપે છે પરમા. મેં કરેલી ગોરાને કૃષ્ણ સુધી પહોંચાડવાની મહેનત પર મારી રમૂજના 4 શબ્દોએ શંકાના વાદળો ફેલાવી દીધા અને આ શંકાના વાદળો અવિશ્વાસનો વરસાદ વરસાવે એ પહેલા હું હટવા માંગુ છું. મને માફ કરી દે પરમા, મને માફ કરી દે. હું મારી રમૂજ બદલ માફી માંગુ છું પરમા. હું માફી માંગુ છું ભગવાન શ્રી કૃષ્ણની આ મંદિરનું બાંધકામ અધૂરું રાખવા બદલ. પરમા, હવે મંદિર પણ નહીં બને અને ગોરાને કૃષ્ણ પણ નહીં મળે. શંકાની આડમાં સ્વાર્થની રમત રચી રહ્યો છે ગિરધરદાસ. ભોળા ભક્ત સામે શાસ્ત્રને શસ્ત્ર તરીકે ઉગામી રહ્યો છે, પરંતુ જ્યારે પણ શાસ્ત્રનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરવામાં આવે છે ત્યારે બેધારી તલવાર બની જાય છે. અને સૌપ્રથમ એ ચલાવનારને જ નુકસાન પહોંચાડે છે. ગિરધરદાસ માત્ર ચાલવામાં જ પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે છે અને એની આ વૃત્તિના કારણે એ મંદિરનો પૂજારી હોવા છતાંય ભક્ત નથી કહેવાતો. જ્યારે ગોરા અને પરમા ધર્મના રસ્તે ચાલે છે એટલે એમના નસીબમાં મંદિર ના હોવા છતાંય એ મારા ભક્ત કહેવાય છે, કારણ કે અહંકારના પગરખા પહેરીને મારા સુધી નથી પહોંચાતો.
જે અધર્મ આદરે છે એના માટે હું સુદર્શન ચલાવું છું, અને જે ધર્મના માર્ગે ચાલે છે એના માટે એનો રથ હું ચલાવું છું. સ્વાર્થથી જોજનો દૂર રહેવું પડે પાર્થ બનવા માટે. બોલો ગિરધરદાસ, સમસ્યા શું છે? સમસ્યા નહીં, સમાચાર છે રાજન. ગોરાને કૃષ્ણ મંદિરના બાંધકામની દિવાલોમાં હું ચણી નાખવાનો છું. આ શું બોલી રહ્યા છો ગિરધરદાસ? કૃષ્ણ મંદિરના પૂજારી તરીકે આવા વેણ તમારા મોઢા પર શોભતા નથી. તમે મારી સમક્ષ ગુનાની ઘોષણા કરી રહ્યા છો. ભવિષ્યનો અંદેશો આપી રહ્યો છું રાજન. હું દુષ્ટ છું, પાપી છું, પાખંડી છું. માધવપુર ગામના લોકો મને એ જ રીતે ઓળખે છે. આજ મારી ઓળખ છે. શું કહો છો ગામવાળાઓ? મહારાજ, ઘોરાને દિવાલમાં ચણી નાખવાનું અધમ કૃત્ય મારા દુષ્ટ હાથે થાય એ પહેલા આ ગુનાને આપ રોકી લો. આ 5 વર્ષના કૃષ્ણ ભક્તની જિંદગીને જોખમમાં મુકાતી અટકાવી દો મહારાજ. મહારાજ, અને એનું જોખમ ત્યારે જ અટકશે જ્યારે મંદિરનું બાંધકામ અટકશે. હું આ ગુનો કર્યા વિના એની સજા ભોગવવા તૈયાર છું. આપ ઈચ્છો એ સજા મને આપી શકો છો રાજન. આવું ન બોલો પૂજારી બાપા. મને ખબર છે તમે રમૂજ કરતા હતા. મંદિરને ન અટકાવ પૂજારી બાપા. જો મંદિર નહીં બંધાય તો હું કૃષ્ણને કેમ ન મળી શકીશ? આખી આ ચર્ચા અસમંજસમાં છે. મને કંઈ સમજાઈ નથી રહ્યું કે વાત શું છે. કોઈ મને ફોડ પાડીને વાતનો હાર્દ કહેશે. મહારાજ, હું કહું? વાંક મારો છે અને સજા પૂજારી બાપાએ એમના માથે લઈ લીધી. પૂજારી બાપાએ છે ને રમૂજ કરી ગુરા હારે કે એ ગુરાને છે ને એ મંદિરની દિવાલમાં સણાવી દેશે. ને મારો સુરો છે ને એ વાત સાંભળીને એ બી ગયો. ઘડીક તો મારું હૈયું આમ થંભી ગયો, પણ પછી મને સમજાણું કે પૂજારી બાપા છે ને રમૂજ કરી રહ્યા હતા આ ગોરાની હિંમતને માપવા હાટું. એ તો આના હાટું મંદિર બનાવરાવે છે. મહારાજ, આમાં પૂજારી બાપાનો છે ને કાંઈ વાંક નતો. અને પૂજારી બાપા, અમારા મનમાં છે ને તમારા હાટું સહેજે શંકાઈ નતો. પરમા, તને શંકા નથી, પણ તારા સવાલોએ ગામવાળાના મનમાં શંકાના બીજ રોપ્યા છે. મારા તરફ જોવાની એમની દ્રષ્ટિને નવી દિશા આપી છે. ન કરે નારાયણને જો ગોરા પર કોઈ મુસીબત કે આફત આવી પડે તો મારે તો ધર્મ કરતા ધાર પડે. અકારણની મુસીબત હું શું કામ નોતરું? એના કરતા નિરાકરણ એ જ છે કે મંદિરનું બાંધકામ ન થાય. બાપા, ના પૂજારી બાપા, આવું ન કરો. કોઈ મુસીબત નહીં આવે. હું જાણું છું પૂજારી બાપા કે તમે છે ને ગોરાનું કાંઈ જ ખરાબ નહીં થવા દો. પણ જો કંઈ થયું તો લોકોના સવાલોનું શું?
મારે તારી શંકામાં શ્વાસ પૂરીને મારા ચારિત્ર પર ડાઘ નથી લગાડવો પરમા. અનાયાસે જો ગોરાને કંઈ થયું તો એની જવાબદારી કોની? ગોરાની જવાબદારી હું લઉં છું. એક બાપ તરીકે છે ને આ ગોરાની હંધી જવાબદારી મારી. તમે ચિંતા મૂકી દો પૂજારી બાપા, મારો હરી હંધુય હારું કરશે. પણ પરમા, પૂજારી બાપા, પૂજારી બાપા, મારા ગોરાને કૃષ્ણ સુધી પોગાડી દો પૂજારી બાપા. તમે બતાવેલી સીડીને તમે ન હટાવો, મારા ગોરાને હરીનો ભેટો કરાવી દો પૂજારી બાપા. રાજાજી, મારે કૃષ્ણને મળવું છે, મંદિર બંધાવા દો ને. મહારાજ, હવે આપ જ ન્યાય કરો રાજન. ન્યાય થઈ ગયો છે. આખી એ વાત સાંભળતા મને એમ લાગે છે કે એક નાનકડી રમૂજે બહુ મોટું સ્વરૂપ લઈ લીધું છે. પરમા અને ગોરાને ગિરધરદાસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને ગિરધરદાસે પણ પોતાનો મુદ્દો નિખાલસતાથી રજૂ કર્યો છે. એના પર વિચાર કરતા હું આદેશ આપું છું કે નવા કૃષ્ણ મંદિરના પથ્થર ગોરાના હાથે મુકાવવામાં આવે. અને એનું બધું વિધિ વિધાન ગિરધરદાસ દ્વારા કરવામાં આવે. બેટા ગોરા, અહીં આવ. हरि रस पीधो ते नर जीत्यो, हरि रस पीधो ते नर जीत्यो, बीजा एड़े जाय हरिना नामनो रे सौथी मोटो छे आधार. હે નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. મુક્તિ સુંદરી આવે દોડી, મુક્તિ સુંદરી આવે દોડી, આકર્ષણ એવું થાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. કૃષ્ણ તારણહાર મારો, કૃષ્ણ તારણહાર, કૃષ્ણ તારણહાર મારો, કૃષ્ણ તારણહાર. ધન્ય છે નાથ, તમને ને તમારા ભક્તને. જેમ મરજીવો મોતીની શોધમાં દરિયામાં ઊંડો ને ઊંડો જતો જાય, એમ ગોરા પણ જે પથ્થરમાં ચણાવવાનો છે એમાં પણ તમને જ શોધી રહ્યો છે. અને આ બાજુ તમે પથ્થર પર એનું નામ લખી એની ભક્તિ કરી રહ્યા છો. નાથ, તમારા નાના ભક્તને આવનારા અનર્થનો આભાસ પણ નથી. એની સાથે અન્યાય નથી થઈ રહ્યો? જ્યારે આભાસ જ નથી
તો અન્યાય છે ને. ગોરા કઈ રીતે સામનો કરી શકશે આ તકલીફનો? રૂકમણી, દરિયા અને મરજીવા વચ્ચે અનંત સંબંધ હોય છે. જે મરજીવો ડરથી પર થાય છે એ જ દરિયાના પેટાળમાં જાય છે. મારા ભક્તના મનમાં ડર નહીં પરંતુ શ્રદ્ધા છે, અને એટલે જ એના દુશ્મનોએ રચેલા તોફાનની વચ્ચે પણ મને વળગીને રહેશે. અને જે મને વળગીને રહે છે એ તો તોફાનને પણ હંફાવે છે. ગિરધરદાસ નામ છે મારું, પગલા ગિરધરદાસ. હાવ સાચી વાત છે પૂજારી બાપા, પણ મને મારું ઇનામ તો દો. પહેલા કામ પછી ઇનામ. એકવાર આ રમતને એના મુકામ સુધી પહોંચાડી દેવા દે, પછી તારું ઇનામ તને મળી જશે. બાપા, મારું કામ તો એટલું જ હતું કે પરમાને અહીં તમારી સામે લાવવાનો. એ અહીં આવ્યો એટલે આમ સમજો કે તમારું કામ તો પૂરું જ થઈ ગયું. પગલા ભાઈ, ભાઈ જી હોય મને હાચે આંસુ કહી દે ને. આ ગુરાને જે દિવાલ મેં ચડવાનો છે એ વાતમાં કેટલું હાથ છે. જો પરમા, આ તું મારો નાથ ભાઈ છે ને એટલે હું તને કહું છું, આ ગોરાને દિવાલમાં ચણાવવાની વાત તો મેં સાંભળી છે, પણ આ આંખે જોયેલું અને કાને સાંભળેલું એની પર આમ આંખ મીસીને ભરોસો ના કરાય. હું તને શું કહું છું કે આ તું જ પૂજારી બાપાને પૂછી જો ને, આ કેટલું હાચું ને કેટલું ખોટું તને ન્યાજ ખબર પડી જાય. બાપા, એ દિવસે મેં તમને જાણ કરી હતી કે પરમો મારી પાસે ગોરાને દિવાલમાં ચણવાની તપાસ કરવા આવ્યો હતો. તી એ અગમસેતીથી તમે હંધાય પગલા લઈ શક્યા કે નહીં? હા, એ પગલા, તારી હદમાં રહે છે. તને શું એમ લાગે છે કે જો તું ના હોત તો કશું કરી જ ન શક્યો હોત? હું કોઈ સોગટાબાજીનું પ્યાદું નથી કે કોઈની મદદ વગર ચાલી ન શકું. ગિરધરદાસ નામ છે મારું, ગિરધરદાસ. આમ તો કૃષ્ણનો દાસ છું, પણ ચાલ ચાલવામાં હું બધાનો બાપ છું. મારી ચાલમાં જે ફસાય એનો શ્વાસ બંધ થઈ જાય. અને તું જોતો રહેજે, આ ચાલમાં હું ગોરાને નવા કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણાવી નાખીશ. હાલે, તારું ઇનામ. તારું મોઢું બંધ રાખજે. પૂજારી બાપા, જય શ્રી કૃષ્ણ. ગોરા અહીં આવ્યો છે? કેશવને મળવા જાઉં એમ કરીને ઘરેથી નીકળો તો. ગોરા, લ્યો હા જુઓ, કાકમાં છોકરો ને ગામમાં ગોતાગોત. મારું ટામેટો તો અહીં હોતું છે. એ ગોરા, ગોરા, જય શ્રી કૃષ્ણ. પૂજારી બાપા સાચે મને દિવાલમાં ચણાવી દેશે?
ગોરા, ચોરા વડે રાજા, તમે આયા શું કરો છો? તને મળવા આવ્યો છું. તું મને મળવા ના આવ્યો તો હું તને મળવા આવી ગયો. મારે તમને એક વાત કેવી છે. બોલ. હાલો. આયા બેહો મારી પાસે. હું કિશોરના ત્યાં ગયો તો મેં હું સાંભળ્યું ખબર છે? પૂજારી બાપા ભગલા કાકાને કહેતા હતા કે એ મને કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણાવી દેશે. ને પછી મેં દરેકને આંખો બંધ કરી લીધી ને બાપા આવ્યા ને તેમને એમ લાગ્યું કે હું ઉઈ ગયો છું. પણ હું સાચું કહું ને, હું આંખો મીચીને અંધુએ સાંભળતો હતો. દાદાજી, દિવાલમાં ચણાઈ જઈએ પછી મરી જવાય? જો પૂજારી બાપા તને સાચુકલામાં મંદિરની દિવાલમાં ચણી દેશે તો તારે નવા મંદિરના બાંધકામ પાસે ન જવું જોઈએ. તમે ફરી કેમ ના પાડો છો? પણ હવે તને ખબર પડી ગઈ છે કે તને દિવાલમાં ચણી દેશે એટલે તારો જીવ બચાવવા માટે હું ના પાડું છું. મારો જીવ નથી બચાવવો, મારે કૃષ્ણને મળવું છે. જો મંદિર નહીં બંધાય તો કૃષ્ણને ક્યારેય નહીં મળી શકું. પણ તારે કૃષ્ણને મળવું છે શું કામ? હિંમત, કોઈ કામ નથી, બસ મળવું જ છે. પણ એ તને ક્યાં મળવા આવે છે? જો તું કોઠીમાં પુરાયો ત્યારે એ આવ્યા, તેમને કાગળ લખ્યો તો પણ એ આવ્યા, તે મંદિર પાસેથી પથ્થર ઉચક્યા તો પણ એ તને ક્યાં મળવા આવ્યા? જે તને મળવા નથી આવતા એની રાહ શું કામ જોવે છે તું? કારણ કે મને શ્રદ્ધા છે કે ઈ મને મળવા આવશે. ક્યાંથી આવશે? તને ખબર છે એ ક્યાં છે? હા, મને ખબર છે કે એ ક્યાં છે. ક્યાં છે? ઈ આ જમીનમાં છે. એ ઉપર આકાશમાં છે. ઈ આ ચાકડામાં છે. ઈ આ મસાલમાં છે. ઈ આ દિવાલમાં છે. મારા માય છે ને તમારા માય છે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ તારણહાર જેનો એ ભક્ત ગોરા કુંભાર. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા, હે ગોરા, ગોરા બેટા, એ બેટા, આ હું કામ હોઈ ગયો? હા મારા દીકરા. બાપા, મેં આ કૃષ્ણનું નામ લખ્યું હતું. એ અત્યારે નથી બાપા. ગોરા, અરે બાપા, અહીંયા
હવેથી કૃષ્ણનું નામ કોને પૂછ્યું હશે? હવેથી કૃષ્ણનું નામ પણ મારી હારે નહીં. એટલે હું દિવાલમાં ચણાઈશ તો જ કૃષ્ણ મને મળશે. ગોરા, આવું હું કામ બોલે છે બેટા? એ બેટા રડીશ માં, શાંત થઈ જાઓ. બાપા, પૂજારી બાપા મને દિવાલમાં ચણી દે હે પછી તો કૃષ્ણ મને મળશે જ ને. બાપા, પૂજારી બાપા મને દિવાલમાં ચણી દે હે પછી તો કૃષ્ણ મને મળશે જ ને. પણ એ ગોરા બેટા, કોઈ તને દિવાલમાં હું કામ ચણાવે હે? અરે જુઓ ને, કેવો ડરી ગયો છે મારો દીકરો. દેવી, એને સપનું જોયું છે. ગોરા બેટા, સપનાની વાત છે ને ભૂલી જાઓ. ભગત, સપનામાં ગોરાએ મોત જોયું છે, ઈ કેમનું ભૂલી શકાય? સપનાને હકીકત બનતા વાર નથી લાગતી. આપણો ગોરા આપણા માટે સપનું બની જાય ઈ પહેલા આપણે ચેતી જવું જોઈએ. આપણે ક્યાંય મંદિરના બાંધકામમાં નથી જવું. ગોરા બેટા, જો તું રડ નહીં, ચિંતા જરાય ન કર. હું છું ને તારી હારે. તને કાંઈ નહીં થવા દઉં મારા દીકરા. તને કોઈ દિવાલમાં નથી ચણવાનું. હા, હું છું તારી હારે. આપણે ત્યાં મંદિરના બાંધકામ પાસે જવું જ નથી, અને મંદિર બંધાઈ જાય ને તો અહીંયા નથી જવું. જવાનું છે. હું બાંધકામ કરીશ તો જ કૃષ્ણ મળશે. ગોરા ગોરા ગોરા, શુકનનો પથ્થર અહીંયા મૂકો બેટા. આ ખાડામાં? એ ખાડો ન કહેવાય બેટા, આ એ પવિત્ર જગ્યા છે જ્યાં કૃષ્ણનું મંદિર બનવાનું છે. અને તારા હૃદયમાં ખાલી પડેલી કૃષ્ણની જગ્યા આ જગ્યા જ પૂરશે. બેટા ગોરા, આ પથ્થર ત્યાં મૂક. અરે કૃષ્ણ. મહારાજ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોરા પગે લાગ બેટા, જા. ગોરા બેટા, હવે તો ખુશ છે ને? આજથી મંદિરનું બાંધકામ શરૂ. શતાયુ ભવ. બેટા, મારા તને આશીર્વાદ છે કે કૃષ્ણ સાથેનો તારો ભેટો આ જગ્યાએ જ થશે. તમારું બોલેલું સાચું પડો ગિરધરદાસ. હવે ભગવાન અને ભક્તનો ભેટો થઈ જશે. ભક્તિની દિવાલ ચણાશે
એટલે અહંકારની દિવાલ તૂટશે જ. સત્ય અને સૂરજ ક્યારેય સંતાડી શકાતા નથી. એટલે તમે હવે ગોરાની સામે આવી જશો? સામે નહીં, સાથે. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. પૂજારી બાપા, આ ગોરા એનું જ શમશાન ચણી રહ્યો છે અને એની એને ખબર નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય. ઘોરા તને ડર નથી લાગતો? બાપા કહે છે જ્યાં કૃષ્ણ હોય ત્યાં ડર ન હોય. જુઓ, હંડાયા પથરા પર કૃષ્ણ છે. ઘોરા, મારા ઘરે આવીને બધી વાત સાંભળી લીધી હતી ને તે? તો હવે તે જે સાંભળ્યું છે એ ભોગવ. કાલે નહીં, હું આજે જ તને દિવાલમાં ચણાવી દઈશ. એટલે હવે આજે કૃષ્ણ મને મળશે? પૂજારી બાપા, મને આજે નહીં, અત્યારે દિવાલમાં ચડાવી દો. મારે અત્યારે જ કૃષ્ણને મળવું છે. મહામૂર્ખ, દિવાલમાં ચણાઈ જઈશ ને તો મૃત્યુ મળશે. મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે તકલીફ. તકલીફ. પણ કૃષ્ણ હોય ત્યાં તકલીફ ન હોય ને. તને મોતનો ડર નથી લાગતો? પણ મોત એટલે શું? એ તો કયો? મોત. મોત એટલે તારે બધાને છોડીને દૂર જતા રહેવું પડે. તારા મા બાપને, તારા ભાઈને, તારા માટલા, તારા રમકડા, તારું ઘર અને આ મંદિર, બધાને છોડીને દૂર જતા રહેવું પડે. મૃત્યુ આવે એટલે. હા, પણ ક્યાં જવું પડે? માણસ મરી જાય ને એટલે ભગવાનના ઘરે જતો રહે. કૃષ્ણ ભગવાનને કે તો મારે મરી જવું છે. મને મારી નાખો ને, મારે મરી જવું છે. મારા કૃષ્ણના ઘેર જવું છે. તો મને મારી નાખો, તો મને દિવાલમાં ચડાવી દો. મારા કૃષ્ણના પાસે જવું છે. હવે કૃષ્ણ ભગવાનને આયા નહીં પડે, હું જ કૃષ્ણ ભગવાનને ત્યાં જતો રહીશ. છોકરા, તું બહુ તરફડીશ, તારો શ્વાસ રૂંધાશે, બહુ તકલીફ પડશે તને. તું ચીસો પાડીશ, રડીશ, આક્રંદ કરીશ. પણ પછી તો કૃષ્ણ મળશે જ ને. મારે કૃષ્ણના પાસે જવું છે. એટલે તારે મરી જ જવું છે ને? તો મર, મારે શું? તારે દિવાલમાં ચણાઈ જ જવું છે તો હું તને દિવાલમાં ચણાવી જ દઈશ. હા, ને એવી રીતે ચણજો કે હું મરી શકું, જીવતો ના રહીજો. જો જીવતો રહી ગયો તો કૃષ્ણને મળીશ કેવી રીતે? હા. બહુ સાચી વાત છે ગોરા. હું તને એવી રીતે જ દિવાલમાં ચણાવી દઈશ કે એક જ ક્ષણમાં ભગવાનના ધામમાં. હા, કૃષ્ણની પાસે. ગોરા, મેં તારું માપ કપડા માટે નહીં, પણ તને આ દિવાલમાં ચણાવી નાખવા માટે જ લીધું હતું. તારી ઈચ્છા અને તારું નસીબ
જો દિવાલમાં ચણાવવા માટે તૈયાર છે તો સમય ચક્રને રોકવા વાળો હું કોણ? તું તારી મરજીથી જ દિવાલમાં ચણાવવા તૈયાર થયો છે, તારી મરજીથી જ. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાપા આપણે મરી જઈએ પછી આપણે ભગવાનના ઘેર જઈએ. હા બેટા, પણ તું કેમ આમ પૂછેસ? ભગવાનના ઘેર જઈએ પછી આપણે ભગવાનના મહેમાન બની જઈએ, એ આપણું બહુ ધ્યાન રાખે. એ તો બેટા આપણે જીવતા હોય તો એ તો આપણું ધ્યાન રાખે જ છે ને. તો આપણે મરીએ હું કામ? બેટા છે ને, સંસારનો નિયમ છે, જે આવે છે એને જવું પડે છે. માણસ ક્યાંથી આવે બાપુ? ભગવાનને ન્યાથી. ને જાય ક્યાં? ભગવાનને ન્યા. તો એ તો આપણું ઘર થયું ને. ને આપણે અહીંયા મહેમાન, તો આપણે ઘેર આપણને મન થાય તો આપણે જઈ શકીએ ને. જેમ હું મામાના ત્યાં જાઉં છું ને મને માની યાદ આવે છે ને હું આવી જાઉં છું એમ. હા બેટા. તો અતાણે મને મારા કૃષ્ણની ને ઘેરની યાદ આવે છે, તો મારે જાવું છે. આવું ન બોલ બેટા. બાપા હું જેમ મામાના ઘેર જાઉં છું ને મામા મને નવા કપડાં પહેરાવીને મોકલે છે, તો આપણે ભગવાનના ઘેર જઈએ તો આપણે કેવી રીતે જવાનું? જો બેટા, માણસ ને જ્યારે મરી જાય ને એટલે એને હંધાઈ લોકો મળવા આવે. હંધાઈ લોકો એને છે ને પુલહાર કરે, એને પગે લાગે. પણ તારે બધું શું લેવાનું જાણવું છે મારા પેટ? બાપા હું દિવાલમાં ચડાઈને ભગવાનના ઘેર જઈશ એટલે હું પણ મરવાનો જ છું ને બાપા. ખોરા, તું વારંવાર દિવાલમાં ચણાવવાની વાતો હું લેવાનું કરેશ? બેટા, પૂજારી બાપાએ રમૂજ કરી હતી, તું ડરીશ નહીં. હું ડરતો નથી બાપા. મારે દિવાલમાં ચડાવવું છે ને કૃષ્ણને મળવું છે. ગોરા જોસુરા, નવા કૃષ્ણ મંદિરનું બાંધકામ. આવ મારી હારે. ગોરા, હવે તો ખાલી 2 દિવાલ ચણવાની બાકી છે, પછી તું દિવાલમાં ચણાઈ જઈશ. ધીમે બોલ સુરા, મને ખબર છે તું દિવાલમાં ચણાવવાનો છું. તને ખબર છે? હા. તને કઈ રીતે ખબર પડી? ગિરધર દાસ નામ છે મારું, પગલા. ગિરધર દાસ. મારી ચાલમાં જે ફસાય એનો શ્વાસ બંધ થઈ જાય. અને તું જોતો રહેજે, આ ચાલમાં હું ગોરાને નવા કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણાવી નાખીશ. ગોરા અહીં આવ્યો છે? કેશવને મળવા જવું એમ કરીને ઘરેથી નીકળો તો. ગોરા, જય શ્રી કૃષ્ણ. ને તોય તારે દિવાલમાં ચણાવું છે? હા. તને ખબર છે દિવાલમાં ચણાઈ જઈએ તો મરી જવાય અને પછી કૃષ્ણને ઘેર જવાય. પણ તું કોઈને કહેતો નહીં હો, ને તો એ લોકો મને જવા નહીં દે. મામા આપણને આપણે ઘેર ન થવા દેતા ને એમ. તું મરી જઈશ ગોરા, મને બહુ ડર લાગે છે. ડરવાનું નહીં, હરી હરી કરવાનું. તને ખબર છે સુરા, જે ભગવાનને ઘેર જાય ને
એને હંદાય મળવા આવે, ફૂલહાર પહેરાવે ને પગે લાગે. બાપા કહેતા હતા. તો બધા તને મળવા આવશે તો બાપાને ખબર નહીં પડી જાય. અરે હા, હવે મારે શું કરવાનું? ગોરા, તું જ સામેથી બધા ત્યાં જઈને એમને છેલ્લી વખત મળી આવ. હા. સક્રી કાકી, ઓ સક્રી કાકી, હા ગોરા, શું થયું? હું મરી જવાનું છું. હાલો, મારા પગે પડો ને મને ફૂલહાર પહેરાવ. ગોરા, આવું ન બોલાય, અશુભ કહેવાય. નીત નવા તાઇફા કરે છે. ઘરે જા, કન તો તારી માને કહું છું, જા ઘરે. માધા કાકા, બોલ ગોરા. મને ફૂલહાર પહેરાવ ને. કેમ તું ભગવાન છે? ના, હું ભગવાનને ઘેર જવાનો છું. હું તમને છેલ્લી વાર મળવા આવ્યો છું. હું તમને છેલ્લી વાર મળવા આવ્યો છું. આવું કેમ બોલે છે ગોરા? સાચું કહું છું. હાલો, મને ફૂલહાર પહેરાવ. આ એમ નહીં જાય હો. લે ભાઈ લે. આહા. બસ હવે મને પગે લાગો. લે બાપા, તને પગે લાગ્યો. હવે ખુશ ને? હરે કૃષ્ણ કાકા. હરે કૃષ્ણ. એ હાચવીને જાજે બાપા. ફૂલઝારી કાકી, ફૂલઝારી કાકી, મને હાર પહેરાવો ને મને પગે લાગો. હું કામ? હું ભગવાનની પાસે જવાનો છું. હું તમને છેલ્લી વાર મળવા આવ્યો છું. મારા રોયા મારી મજાક કરે છે? ઊભો રે, ઊભો રે, તારે પગે પાડું છું. જેકા કાકા, ઓ જેકા કાકા, બહાર આવો તો. શું છે? હું તમને છેલ્લી વાર મળવા આવ્યો છું. એ તું જાત્રા જાય છે કે શું? ના, કૃષ્ણને મળવા જાઉં છું. કે દ્વારકા? ના, મળીને ભગવાનને ઘેર જવાનું છે. તમે મને ફુલાર ચડાવીને મારા પગે પડો. જો, હું અંબેથી તમારે ઘેર આવ્યો છું. એ ગાંડો થઈ ગયો છે કે હું? પૂજારી બાપાએ રમોજ કરેલી તે હાવ હાચી માની લીધી છે? એ રમૂજ નથી. પૂજારી બાપા મને હાચે દિવાલમાં ચડાવવાના છે. એમ? હાલ મારી હારે. ના ના, હજી મારે આખા ગામમાં જવાનું છે. પેલા મારી હારે હાલ. પૂજારી બાપા, આ તમારો ગુનેગાર. આખા ગામમાં તમારા નામને બદનામ કરે છે અને ઘેર ઘેર કહેતો ફરે છે એ મરી જવાનો છે. આના આવા વર્તનથી તમારી બદનામી થશે પૂજારી બાપા. ને આ તો ગાંડો થઈ ગયો છે, રોકો આને. પગલા, હજરાત સુધીમાં ત્રીજી દિવાલ ચણાવી નાખ અને મજૂરોને રજા પર મોકલી દે અને ઓલા પરમાને કોઈ કામથી પરગામ મોકલી દે. ચોથી દિવાલ ગોરા જાતે જ ચણશે આજે જ રાત્રે. બહુ ઉતાવળ છે ને તને મરી જવાની? હા, બહુ ઉતાવળ છે કૃષ્ણને મળવાની. નશ્વર મારો દેહ કાન્હા, તું છે નો પ્રાણ. એને વાલું હોય શું બીજું, જેને વાલો કાન, જેને વાલો કાન.
પૂજારી બાપા, કૃષ્ણની મૂર્તિ ક્યાં છે? તું તો ભારે અધીર્યો છે ને કાઈ? આવી જશે હો, આવી જશે. તું ત્યાં અંદર જઈશ ને એટલે અંદર કૃષ્ણની મૂર્તિ આવી જશે. હા, અને તું ચિંતા નહીં કર બેટા, આજે હું તારો અને કૃષ્ણનો ભેટો કરાવી દઈશ. સાચે પૂજારી બાપા? હા બેટા, કૃષ્ણ છે પછી ક્યાં કોઈ પ્રશ્ન છે? શ્રી હરિ નમો નારાયણાય. દેવી, મને તો બહુ આઘાત લાગ્યો છે ગોરાના આ વેણથી. આમ ઘરે ઘરે જઈને કહે છે કે હું મરી જવાનો છું, અને મને કહેતો તો મારા પગે પડે, હું છેલ્લી વારનું મળવા આવ્યો છું. હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું કાંઈ સમજાતું નથી. રોજ કાંક નવું નવું કર્યા કરે છે, અને આ નવું મંદિર બનવાની વાત થઈ છે ત્યારથી તો એનો પગ જ ઘરમાં નથી રહેતો. દેવી, તારે આટલું બધું બેદરકાર ના રહેવું જોઈએ. ગોરાની હજી બાળક બુદ્ધિ છે, અને જો રાત થવા આવી છે, તને કોઈ ગોરાની ચિંતા છે કે નહીં? ચિંતા તો મને કોરી ખાય છે એની, પણ હું કરું? આ ભગત તો કોળિયા દેવા ગયા છે બીજે ગામ, અને આ ઘર રેડું મૂકીને હું એને હોદવા ક્યાં જાઉં? એ ગોરાને હોદવા જાઉં તો પણ ક્યાં જાઉં? ક્યાં જાઓ એટલે? ગામમાં જઈને ગોત તારા છોકરાને. જો ગોરાને કંઈક થઈ ગયું ને તો છોકરાને ખોવાનો વારો આવશે. કૃષ્ણની સામે મેં લીધેલું પ્રણ આજે પૂર્ણ થશે. આવજો ગોરા કુંભાર, આવજો. આજે તમને મુક્તિ મળશે, અને સાથે કૃષ્ણ પણ મળશે. એમને એમના સ્થાને મૂકો. પગલા કાકા, મને એક પથ્થર આપો ને. મારે કૃષ્ણને બતાવવું છે કે મેં એમનું નામ લખ્યું. પગલા, ગામ આખામાં અંધારપટ થઈ જવો જોઈએ. કોઈ ઘરની બહાર દેખાવું ના જોઈએ. બાપા, આપણા કામમાં કાચું ના કપાય હો. આખા ગામમાં મેં મારા માણસો ગોઠવી દીધા છે. માણા તો હું, ચકલુએ નહીં ફરકે. શ્રી હરિ નમો નારાયણાય. ગોરા, ગોરા બેટા, ગોરા. ગામમાં આટલું બધું અંધારું કાં છે? એક દીવો કે મશાલ કાં નથી હડકતી? ગોરા!
શું કરે છે? તારી માં અહીંયા આવી જશે ને તો કૃષ્ણ અહીંયા નહીં આવે. ના, મારે કૃષ્ણને મળવું છે. તો ચૂપચાપ તારે દિવાલમાં છુપાઈ રહેવું પડશે. પગલા, દિવાલને ચણી નાખ. ઉભા રહ્યો, હું આ છેલ્લો પથ્થર અહીંયા અંદરથી મૂકી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા બેટા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક રાતમાં આવડી મોટી દિવાલ ચણાઈ ગઈ. દરવાજો કઈ કોરો છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કોણ છે? તમારો શુભચિંતક. પગલાભાઈ, હાવ હાચો ઓળખ્યો ભાભી. પણ આ ગામમાં અંધાર પડશે ને તમે આ હળકતી મસાલ લઈને કાં નીકળ્યા છો? સમાચાર છે કે યુદ્ધ ગમે તે ટાણે શરૂ થઈ શકે છે અને તમે હળકતી મસાલ લઈને દુશ્મનને માર્ગ બતાવશો. હાલો ઝટ ઘર ભેગા થાવ. પગલાભાઈ, મારો ગોરા અટાણ લગન ઘેર પાછો નથી ફર્યો અને ભગત તો ગયા છે બીજે ગામ કોળિયા દેવા. મને મારા ગોરાની બહુ ચિંતા થઈ રહી છે. પગલાભાઈ, તમે ગોરાને હોદવામાં મારી મદદ કરશો? આ કેવી વાત કરો છો ભાભી? હા, તમારે વિનંતી નહીં, હકથી કહેવાનું હોય. આ ગોરો અહીં જ કાંઈક રમતો હશે ને કાંઈક અંધારામાં અટવાઈ ગયો છે. આપણે હમણાં એને ગોતી કાઢીશું. મને લાગે છે એ ચોરા બાજુ ગયો હશે. હાલો હાલો આપણે ત્યાં જઈએ. હરે કાં અટકી ગયા? આ ઘોરાને ગોતવા નથી જાવું? પગલાભાઈ, કોઈનો હરે કૃષ્ણ બોલવાનો અવાજ સંભળાય છે તમને? ભાભી, તમારા કાન વાગે છે. હા, આપણા બે સિવાય બીજા કોઈનો અવાજ નથી. અને સમાચાર છે કે ગમે તે ટાણે યુદ્ધ શરૂ થાય. હાલો હાલો ઝટ આપણે ઘોરાને ગોતી કાઢીએ. હાલો.
તમે ક્યાં છો? ગોરા ગોરા પગલાભાઈ આ મંદિર પાસે હું કામ લાવ્યા? અમને તો મંદિરમાં જવાની મનાઈ છે એમ જ ને, પણ કદાચ ગોરા કૃષ્ણને મળવા હાટુ મંદિરમાં અંધારું ભાળીને આવ્યો હોય એમ પણ બને ને. મંદિરમાં જવાની મનાઈ છે પણ આ પરિસરમાં ઊભા રહેવાની થોડી મનાઈ છે. આપણે અહીંથી પણ ગોરાને ગોતી શકીએ છે. ગોરા 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 હરી, તારા દરવાજા અમારા માટે હંમેશા બંધ જ દીઠા છે ને તારા બંધ દરવાજાને લીધે અમારા નસીબના દરવાજા બંધ જ રહ્યા છે. શું વિચારો છો ભાભી? ગોરા ક્યાં હશે? ક્યાં હશે? એ તો અટાણે હશે ભગવાનના ઘેર. ચણાઈ ગયો તમારો ગોરા દિવાલની હારે, ઓલવાઈ ગયો તમારા ઘરનો દીવો. અંધકાર જેનો પોતાનો કોઈ આકાર નથી, એ અંધકાર સર્વને નિરાકાર કરી નાખે છે. સૂરજની ગેરહાજરીથી સંસારમાં અંધકાર ફેલાય છે ને જ્ઞાનની ગેરહાજરીથી હતાશા, નિરાશા, નિષ્ફળતા રૂપી અંધકાર ફેલાય છે. અંધકારની હાજરીથી મનુષ્ય દિશા વિહીન થઈ જાય છે. અંધકાર મનુષ્યને એક ડગલું પણ આગળ વધવા નથી દેતો. ગતિશીલ જીવન સ્થિર થઈ જાય છે. આવે સમયે જીવનમાં ભક્તિનો દીપક પ્રગટાવવો જોઈએ. શ્રદ્ધાના જોરે ચાલતા એ ભક્તિના દીવાથી દિશાઓ ખુલે છે. નિરાશાનો અંધકાર એનું હોવાપણું ખોઈ બેસે છે ને જીવનમાં સુખનો સૂરજ ઉગે છે. અજ્ઞાન જીવનમાં અમાસ લાવે છે, જ્યારે ભક્તિ અજવાસ લાવે છે.